જોઈએ દ્રવ્યના બે પ્રકાર છે, એક મિશ્રણ અને બીજો છે શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થની પહેલા વાત કરીએ આપણે, પછી એની આપણે ચર્ચા કરીશું. શુદ્ધ પદાર્થમાં એક તત્વ આવશે અને બીજું સંયોજન આવશે. શુદ્ધ પદાર્થ અને મિશ્રણમાં શું ડિફરન્ટ એની વાત કરું. તમે પાણી લો અને ખાંડ લો, બંને અલગ અલગ હોય, તો શુદ્ધ પદાર્થ કહેવાય. પણ જ્યારે બે ભેગા કરવામાં આવે એટલે દ્રાવણ બને, અને દ્રાવણ બને એનો મતલબ શું થયું? મિશ્રણ. બંનેમાં ડિફરન્ટ આટલો. એકલું લો તો શુદ્ધ પદાર્થ કહેવાય, અને એમાં બે ભેગા કરો તો એને દ્રાવણ કહેવાય, એટલે કે મિશ્રણ કહેવાય. તો વાત કરીએ આપણે મિશ્રણ, કે બે જુદા જુદા સંયોજનો ભેગા કરો, એટલે આપણને શું મળશે? મિશ્રણ. મિશ્રણના બે પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. ધોરણ 9 ની અંદર જોઈ ગયા હતા, પાણીમાં ખાંડ દ્રાવ્ય કરો તો ખાંડ દ્રાવ્ય થઈ જશે, તો એ જે મિશ્રણ છે એ સમાંગ મિશ્રણ કહેવાય. પાણીમાં રેતી નાખો અને જે મિશ્રણ મળશે એને વિષમાંગ કહેવાય. હવે બંનેને અલગ કેવી રીતે ઓળખીશું? તો જો પાણીમાં રેતી નાખી હશે તો રેતીના કણો આપણને શું થશે? દેખાશે. તો દ્રાવ્ય થયેલા ઘટકોને નરી આંખે જોઈ શકાય, એટલે કે મિશ્ર થતા ઘટકોને નરી આંખે જોઈ શકાય તો વિષમાંગ. મિશ્ર થતા ઘટકોને નરી આંખે અલગ ઓળખી ન શકાય તો સમાંગ. એટલે કે પાણીમાં ખાંડ દ્રાવ્ય કરો તો દ્રાવ્ય થયેલી ખાંડ તમને અલગ દેખાતી નથી, રેતીના કણો તમને અલગ દેખાશે, અહીંયા દેખાતા નથી. તો આવું જે મિશ્રણ છે એને સમાંગ કહેવાય. વ્યાખ્યા જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. મિશ્ર થતા ઘટકોને, એટલે કે પાણી અને ખાંડને નરી આંખે અલગ ન ઓળખી શકાય તો એને સમાંગ દ્રાવણ કહેવાય, અને નરી આંખે અલગ ઓળખી શકાય તો વિષમાંગ કહેવાય. ફરીથી, મિશ્ર થતા ઘટકોને નરી આંખે અલગ ન ઓળખી શકાય તો સમાંગ, અને ઓળખી શકાય તો વિષમાંગ. હવે વાત કરવાની છે આપણે બીજા ઉદાહરણ. ચલો, પાણીમાં તેલ નાખો, તે મિક્સ થવાના નથી, બંને ઘટકોને અલગ ઓળખી શકાય. પાણી લો, તેલ નાખો, બરાબર હલાવશો તો પાણીની અંદર નાના નાના તેલના બિંદુ તમને જોવા મળશે. તો આ રીતે આપણે એને ઓળખી શકાય. હવે આપણે બીજું ઉદાહરણ આનું વાત કરીએ આપણે. તો આપણા ઘરની અંદર જે પિત્તળ છે એ શાનું મિશ્રણ છે? કોપર અને ઝીંકનું મિશ્રણ છે. પણ એ મિશ્ર થયેલા ઘટકોને આપણે અલગ ઓળખી શકતા નથી, માટે પિત્તળ પણ એક પ્રકારનું શું છે? સમાંગ મિશ્રણ છે. પછી જે આપણે 22 કેરેટના દાગીના બનાવીએ છીએ, 22 કેરેટનો મતલબ શું થયો? કે અંદર 2 કેરેટ ચાંદી કે કોપર નાખવામાં આવે છે, માટે એ પણ શું થશે? સમાંગ થશે. કારણ કે આપણને ગોલ્ડની અંદર એ જે 2% ચાંદી નાખી છે એ આપણે અલગ ઓળખી શકતા નથી. એટલે કે છે કે મોટા ભાગની મિશ્ર ધાતુઓ જેવું કે સ્ટેનલેસ સ્ટીલ, બ્રોન્ઝ, તો એ બધા પણ શામાં આવશે? સમાંગ મિશ્રણમાં આવશે. બંનેને ધ્યાન રાખવાનું છે. હવે આ ઘટકોને તમે સરળતાથી અલગ પાડી શકો. પાણી રેતીને અલગ કરવું હોય તો ગારણ કરો તો ફિલ્ટરથી નીચે શું આવશે?
પાણી આવશે અને ઉપર શું રહી જશે? ઉપર શું રહી જશે? રેતી. એ જ રીતે પાણી અને તેલને અલગ કરવા માટે થીસલ ફનેલ વાળી ધોરણ 9 ની અંદર આપણે જોઈ ગયા હતા. આ ટાઈપની થીસલ ફનેલ હોય અથવા પૃથ્થકરણ ગળી પણ કહેવાય ને. અહીંયા ભરતો પાણી અને તેલ, તો તેલ ઉપર તરતું હોય, તેલ ઉપર તરે અને નીચેના ભાગે પાણી હોય, ખોલશો તો નીચેથી પહેલા પાણી આવશે અને ત્યારબાદ શું આવશે? તેલ આવશે. તો આ રીતે એને અલગ કરી શકાય. તો મિશ્ર થતા ઘટકોને સરળતાથી અલગ કરી શકાય છે. મિશ્ર થતા ઘટકોને આપણે સરળતાથી અલગ કરી શકતા નથી. માનો કે પાણી અને ખાંડને અલગ કરવું હોય તો તમારે એને ગરમ કરવું પડે. પાણી ઉડી જાય તો લાસ્ટમાં તમારે ખાંડ વધશે. તો એના માટે એને કહેવાય બાષ્પીભવન અથવા ડિસ્ટિલેશન પણ કહે છે. એ બધું યાદ નથી રાખવાના શબ્દો, આવું કંઈ ચોપડીમાં લખ્યું નથી, પણ સમજવા માટે છે ખાલી તમારે. તો આ વાત થઈ મિશ્રણ. હવે વાત કરીશું શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થ એટલે કે જે છે એની અંદર એ જ હોવું જોઈએ. દાખલા તરીકે લોખંડનો ટુકડો લીધો તો લોખંડના ટુકડામાં Fe જ હોવો જોઈએ. Fe આયન જ હોવું જોઈએ, તો એને શુદ્ધ પદાર્થ કહેવાય. 24 કેરેટ સોનું લેશો તો પણ શુદ્ધ પદાર્થ કહેવાય. તમે પાણી લેશો, ઓન્લી 4 પાણી લેશો તો પણ શુદ્ધ પદાર્થ કહેવાય. એકલી ખાંડ લેશો તો પણ શુદ્ધ પદાર્થ કહેવાય. પણ એમાં બે પ્રકાર છે, તત્વ અને સંયોજન. તો જો તમે તત્વ એટલે કે એક આપણે જે 114 તત્વોની વાત છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, એ બધા જે છે એ એકલા હોય ત્યારે એને આપણે શું કહીશું? તત્વ. મેં વાત કરી 24 કેરેટ ગોલ્ડ, એ શું છે? તો એ તત્વમાં આવશે. લોખંડનો ટુકડો લો, એમાં માત્ર Fe જ હોય તો પણ એને આપણે શું કહીશું? તત્વ. પણ જે એક જ પ્રકારના પરમાણુનો બનેલા હોય, જે એક લોખંડ લીધું તો બધા કયા પરમાણુ છે અંદર? Fe ના, આયન ના છે, તો માટે આપણે એને શું કહીશું? તત્વ. એક જ પ્રકારના પરમાણુનો બનેલા હોય એને તત્વ કહે છે. ધ્યાન રાખજો, એક જ પ્રકારના પરમાણુના બનેલા હોય એને તત્વ કહેવાય. સંયોજનની વ્યાખ્યા. જો H2O માં બે તત્વ છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. સલ્ફ્યુરિક એસિડ H2SO4 માં 3 તત્વ છે, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. તો બે કે બે કરતા વધારે તત્વો ભેગા થઈને સંયોજન બનાવે છે. બે કે બે કરતા વધારે તત્વો ભેગા થઈને સંયોજન બનાવે છે. ચલો એનું ઉદાહરણ જોઈએ. અહીંયા પાણી કેવી રીતે બને છે? તો હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થશે એટલે શું બનશે? પાણી બનશે. આને સંયોજન કહેવાય, આને તત્વ કહેવાય. પણ યાદ રાખજો, તત્વમાંથી જ્યારે સંયોજન બને છે ત્યારે એ સંયોજન પોતાના મૂળભૂત ગુણધર્મ ગુમાવે છે અને નવા ગુણધર્મ ધારણ કરે છે. ફરી સમજાવો. H2O જે બન્યો તો હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી બન્યો, પણ હાઇડ્રોજન જ્યારે આમાંથી આ બને છે ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરશે? ગુમાવશે અને નવા ગુણધર્મો શું કરશે? ધારણ કરશે. એની થોડીક આપણે અહીંયા વાત કરી લઈએ.
થોડું વધારે સમજીએ. આને સમજવા માટે એક બીજો પોઈન્ટ જોઈએ આપણે. સમજાવું તમને કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય એટલે શું થાય? આગ લાગે, સળગી ઉઠે. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય એટલે દહન થાય, આગ લાગે. અને એમાંથી જ બનેલો H2O નો ઉપયોગ આપણે આગને બુઝાવવા માટે, ઓલવવા માટે કરવામાં આવે છે. એટલે વાક્યોને ધ્યાન રાખજો કે તત્વોમાંથી સંયોજન બને છે ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરે છે? ગુમાવે છે અને નવા ગુણધર્મો ધારણ કરે છે. હવે આપણે વાત કરીએ તો ગુણધર્મો એના સંયોજન હોય કે મિશ્રણ હોય કે દરેક હોય, એની અંદર શું હશે? ગુણધર્મ હોય. તો દ્રવ્યના ગુણધર્મો, દ્રવ્યના બે પ્રકારના ગુણધર્મો હોય, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મ એટલે તો જે ગુણધર્મો ની લાક્ષણિકતા બદલ્યા સિવાય એને માપી શકાય, જે ગુણધર્મ તેની લાક્ષણિકતા બદલ્યા સિવાય માપી શકાય તેને ભૌતિક ગુણધર્મ કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ એની વાત, રંગ. તો માનું કે એમ પૂછે કે ગોલ્ડનો રંગ કયો? તો પીળો. હવે આપણે એની કોઈ લાક્ષણિકતા બદલી નથી. રંગ છે, ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, એની ઘનતા છે, એનો સ્વાદ છે, સુગંધ છે. તો આ બધા જ શું આવશે? એના ભૌતિક ગુણધર્મો આવશે. કે એ ગુણધર્મો માપવા માટે પદાર્થના એટલે કે દ્રવ્યના કોઈ ફેરફાર કરવાની જરૂર પડતી નથી. તો તેમની લાક્ષણિકતા બદલ્યા સિવાય માપી શકાય. હવે રાસાયણિક ગુણધર્મોમાં કોણ આવશે? તો એની વાત કરું. એસિડિકતા, બેઝિકતા, દહન એન્થાલ્પી, પહેલા દહન એન્થાલ્પીની હું વાત કરું. માનો કે પેટ્રોલ તમે લીધું, હવે તમારે એની દહન એન્થાલ્પી માપવી છે. તો દહન એન્થાલ્પી કેવી રીતે માપશો તમે? તો હવે જોવાથી ખબર પડશે? ના. તો તમારે શું કરવું પડશે? એને સળગાવવું પડશે. સળગાવો અને કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે જુઓ. તો એના પરથી રાસાયણિક, એના પરથી દહન એન્થાલ્પી માપી શકાય. તો તમે સળગાવી એટલે શું કર્યું? તો પેટ્રોલને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવી. એટલે કે જે ગુણધર્મો રાસાયણિક પ્રક્રિયા કરીને માપી શકાય તેને રાસાયણિક ગુણધર્મ કહે છે. એસિડિકતા, બેઝિકતા. માનો કે HCl છે, તો એની એસિડિકતા કેટલી છે? તો તમારે એના માટે રાસાયણિક પ્રક્રિયા કરાવવી પડે. NaOH ની બેઝિકતા કેટલી છે? એના માટે પણ પ્રયોગ કરાવવો પડે. તો આવા જે ગુણધર્મો છે એને આપણે શું કહીશું? રાસાયણિક ગુણધર્મો.
હવે જોઈએ દ્રવ્યના ભૌતિક રાશિ. ભૌતિક રાશિનો મતલબ શું થાય એની વાત કરું તો માનો કે કોઈ પદાર્થ છે તો એનો દર એની રાશિ થશે, લંબાઈ એની રાશિ થાય, સમય રાશિ થાય. તો આ રાશિ છે. દરેક રાશિની એકમ પણ હોય. તો એકમ વાત કરીએ તો દરનો એકમ કિલોગ્રામ છે, લંબાઈનો એકમ મીટર છે, સમયનો એકમ સેકન્ડ છે. આ એકમ થયા અને આ એની રાશિ હોય. આપણે ભૌતિક રાશિ વિશે આજે નહીં પણ ઘણા વર્ષોથી પદ્ધતિનો ઉપયોગ કરતા આવ્યા હતા. આપણા રાજા રજવાડા જે હતા એ વખત પણ ભૌતિક રાશિ હતી, ત્યાં પણ લંબાઈ હતી, ત્યાં પણ દર ને વસ્તુનો ઉપયોગ થતો હતો. પણ ત્યાં એ સમય એવું કહેવાય છે કે લંબાઈ, દર અને એ બધી વસ્તુઓ રાજા જે છે એ રાજાની વાત કરીએ તો લંબાઈ, તો એવું કહેવાય છે કે રાજાની જે વેત છે તો વેતની આધારે એની લંબાઈ માપવામાં આવતી, રાજાની હાઈટને આધારે લંબાઈ નક્કી કરવામાં આવતી. તો એના કારણે શું થતા હતા કે જુદા જુદા રાજ્યમાં રાજા જુદા જુદા હોય તો એ દરેક જગ્યાએ એમના લંબાઈ જુદી જુદી હશે, માપવાની પદ્ધતિ જુદી જુદી હશે. કારણ કે દરેક રાજાની વેત જુદી હોય, હાઈટ જુદી હોય, બરાબર, એમના દર પણ જુદા હોય. તો શું થતું હતું તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વસ્તુની આપ-લે કરવાની આવતી હતી એમાં પ્રશ્ન ઊભો થતો હતો. હવે એ પ્રશ્નનું નિવારણ કરવા માટે સૌપ્રથમ આવે MKS પદ્ધતિ. MKS અને મેટ્રિક્સ પદ્ધતિ કહેવાય, CGS. મેટ્રિક્સ મતલબ અંગ્રેજો જ્યારે ભારત દેશમાં આવ્યા ત્યારે એમની જે માપન પદ્ધતિ હતી એ આપણા દેશમાં લાવ્યા, જેને આપણે કહીશું MKS અને CGS. કયા કયા? MKS અને CGS. નામ જોવા જાઓ તો યાદ રાખજો MKS મીટર, કિલોગ્રામ, સેકન્ડ. આ મોટા એકમો છે. CGS એટલે નાનો એકમ, C એટલે ગ્રામ, સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. MKS મોટો એકમ છે, CGS નાનો એકમ છે. શું આવશે? મીટર, કિલોગ્રામ, સેકન્ડ, સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. પછી એક નવો આવે પાછળથી, વિદ્યુતની શોધ થઈ એટલે જેને કહીશું આપણે MKS એમ્પિયર. મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર. પછી શું થયું? ધીરે ધીરે બધા દેશો વધુ નજીક આવતા ગયા. જેમ જેમ નજીક આવતા ગયા પણ દરેક જગ્યાએ માપન પદ્ધતિ જુદી જુદી હતી. એટલે હવે શું થતું હતું કે કોઈ દેશમાં કોઈ વૈજ્ઞાનિકે શોધ કરી હોય કે કોઈ માહિતી એકઠી કરી હોય, જો આપણા દેશમાં પદ્ધતિ જો જુદી હોય તો એનો અભ્યાસ કરવો આપણને બહુ જ અઘરો પડતો હતો. જુદા જુદા દેશો વચ્ચેનું જે કોમ્યુનિકેશન છે, વ્યવહાર છે, એમાં પ્રશ્નો ઊભા થતા હતા. વૈજ્ઞાનિકના દ્રષ્ટિએ પણ ઘણા પ્રશ્નો ઊભા થતા હતા કે એકબીજાની માહિતીને સરળતાથી સમજી શકતા નહોતા. એટલા માટે પછી દુનિયાના બધા દેશો ભેગા થયા અને એના આધારે એક નવી પદ્ધતિ લાવ્યા જેને આપણે કહીશું SI એકમ પદ્ધતિ. શું કહીશું એને? SI એકમ પદ્ધતિ. તો SI એકમ પદ્ધતિની વાત કરું તો ફૂલ નામ છે
લી સિસ્ટમની લી લી સિસ્ટમની ઇન્ટરનેશનલ ડી યુનિટ એસઆઈ નું ફૂલ ફોર્મ છે લી સિસ્ટમની ઇન્ટરનેશનલ ડી યુનિટ એટલે એનો શોર્ટ ફોર્મ લીધો આપણે એસ અને આઈ. હવે આપણે આની અંદર વાત કરવાની છે એસઆઈ એકમ માટે. તો એસઆઈ એકમના મૂળભૂત રાશિ 7 છે. મૂળભૂત રાશિ કેટલી આવશે? 7. હવે આ નક્કી કોને કર્યો એસઆઈ એકમ પદ્ધતિ? તો આપણા દુનિયાની બધા ભેગા થઈને એક સંસ્થા બનાવેલી છે, બરોબર? વર્લ્ડ, તો વર્લ્ડ લેવલે જે સંસ્થા બનાવેલી છે એનો ઉપયોગ કરીને આપણે એ બધા લોકોએ ભેગા થઈ એસઆઈ એકમ પદ્ધતિ આપી છે. આ એસઆઈ એકમ પદ્ધતિમાં 7 રાશિ હોય. હું લખું છું, ધ્યાન રાખજો. લંબાઈ, દર, સમય, વિદ્યુત પ્રવાહ. તમે આ 4 તો જોઈ ગયા હતા આપણે. હવે બીજા 3 જોવાના છે. એક ઉષ્મીય તાપમાન, ઉષ્મીય ગતિકીય તાપમાન એટલે એકલું તાપમાન લખશો તો પણ ચાલશે. તાપમાન, પદાર્થનો જથ્થો, જથ્થો અને પદાર્થની તીવ્રતા, પદાર્થની જ્યોતની તીવ્રતા લખવાનું. તીવ્રતા. ફરી અહીંયા લખું 7 કયા કયા થયા? યાદ રાખવાના છે. લંબાઈ, દર, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, પદાર્થનો જથ્થો, પદાર્થના જ્યોતની તીવ્રતા. હવે આવ્યા એકમ. તો લંબાઈ શામાં મપાય? મીટરમાં. લંબાઈ શામાં માપીશું આપણે? મીટર. દર શામાં માપીશું? કિલોગ્રામ. સમય શામાં માપીશું? સેકન્ડમાં. આ બધા એસઆઈ એકમ છે. રાશિ, ભૌતિક રાશિના એસઆઈ એકમ. વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં, તાપમાન કેલ્વિનમાં, પદાર્થનો જથ્થો મોલમાં, જ્યોતની તીવ્રતા કેન્ડેલામાં. એટલે 7 થઈ ગયા. ફરી એકવાર યાદ રાખજો. લંબાઈ મીટર, દર કિલોગ્રામ, સમય સેકન્ડ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર, તાપમાન કેલ્વિન, પદાર્થનો જથ્થો મોલ, પદાર્થના જ્યોતની તીવ્રતા કેન્ડેલા. જો લંબાઈના બીજા એકમ પણ છે. મીટર છે, સેન્ટીમીટર છે, કિલોમીટર છે. તો આ લંબાઈના એકમ કહેવાય પણ એસઆઈ એકમ નથી. ધ્યાન રાખજો. લંબાઈનો એસઆઈ એકમ મીટર જ થાય. હવે તમને પૂછે દરનો એસઆઈ એકમ કયો? તો કિલોગ્રામ. તો બીજા એકમ છે ગ્રામ, માઇક્રોગ્રામ, નેનોગ્રામ, મિલીગ્રામ. તો એ બધા એકમ ખરા પણ એસઆઈ એકમ નથી. સમયનો એસઆઈ એકમ સેકન્ડ. પણ એવું નથી કે બીજા એકમ નથી જ, જેવા કે મિનિટ, કલાક,
દિવસ, વર્ષ, પણ આપણે SI એકમ યાદ રાખવાના છે. તમારે એકમો બધા યાદ તો બધા જ રાખવાના છે, કારણ કે કન્વર્ટ કરવાના થશે તમારે, પણ SI એકમ યાદ રાખજો. લંબાઈનું શું હશે? મીટર, ઘનનો, કિલોગ્રામ, સેકન્ડ, આ રીતે. હવે યાદ રાખવાનું છે એમની સંજ્ઞાઓ. જો ઘણીવાર ટૂંકા પ્રશ્ન માટે પૂછાય. લંબાઈની સંજ્ઞા શું હશે? L, જેને લેન્થ કહેવાય. દળનું માસ m કહેવાય. સમયને સ્મોલ t કહેવાય. વિદ્યુત પ્રવાહને I કહેવાય, I. તાપમાનને કેપિટલ T કહેવાય. પદાર્થના જથ્થાને સ્મોલ m, જેને મોલ કહીશું. જ્યોતની તીવ્રતાને IV કહેવાય, IV. યાદ રાખજો, કયો? IV. જથ્થો તો n, જ્યોતની તીવ્રતા તો IV. જ્યોતની તીવ્રતાને બીજો કહેવાય પ્રદીપ્ત તીવ્રતા, પ્રદીપ્ત તીવ્રતા. એ જ રીતે એકમની પણ સંજ્ઞા છે. મીટર તો સ્મોલ m, જો આ કેપિટલ M તો દર માટે છે, સ્મોલ m તો મીટર. કેજી તો કિલોગ્રામ. સેકન્ડની સંજ્ઞા S, એમ્પિયરનો A, કેલ્વિનનો K, મોલ શું કહીશું આપણે? મોલ. અને કેન્ડેલાને CD, કેન્ડેલાની CD. જો ઉપરના 5 તો યાદ રહી જ જવાના છે. જો કેપિટલ T હોય તે તાપમાન માટે છે, સ્મોલ t હોય એ સમય માટે છે. પદાર્થનો જથ્થો એટલે n, જેને કહીશું આપણે મોલ. પદાર્થની જ્યોતની તીવ્રતા એટલે IV, જેને કહીશું કેન્ડેલા. તમારે બધાએ ધ્યાન રાખવાનું છે. અને આ લેક્ચરની અંદર જે સમજાવ્યું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે યાદ રાખવાનું છે કે SI એકમ કયા, કારણ કે દાખલાની અંદર મોટા ભાગે SI એકમ જ ઉપયોગ કરવાનો છે, એટલે ધ્યાન રાખજો. ફરીથી રાશિ 7, એકમ પણ 7. હવે જ્યારે તમે આમ વાત કરો સેન્ટીમીટર, તો મીટર એ SI એકમ છે, પણ C આગળ જે લગાડ્યો એને પૂર્વગ કહેવાય. શું કહેવાય? પૂર્વગ. કિલોમીટરમાં m લખ્યો તો k ને પણ શું કહેવાય? પૂર્વગ. એ રીતે આની અંદર પણ એ રીતે તમારે પૂર્વગો હોય તો એની આપણે અહીંયા વાત કરવાની છે. તો પૂર્વગની ચર્ચા કરીશું. પહેલા ફરીથી એકવાર યાદ કરી લો તમે સાથે સાથ. क्या साथ था? राशि, लंबाई, दर, समय, विद्युत प्रवाह, तापमान, पदार्थનો જથ્થો અને જ્યોતની તીવ્રતા. હવે એની રાશિની આપણે વાત કરીશું. તો રાશિ સાથે એકમ હોય આપણે રાશિ અને એના એકમ, અને એકમની દાખલા તરીકે આપણે વાત કરી કે કિલોમીટર, તો આ એનો એકમ છે. અને આગળ જે લખીએ છે એને આપણે પૂર્વક કહીશું. સેન્ટીમીટરમાં C પૂર્વક હોય, માઇક્રોમીટરમાં M પૂર્વક હોય, માઇક્રોગ્રામ લખો તો મ્યુ એ એનો પૂર્વક થશે. તો આપણે અહીંયા પૂર્વક વિશે વાત કરવાની છે અને એ પૂર્વકની આપણે અહીંયા ચર્ચા કરીશું. પૂર્વકો ખાસ યાદ રાખવાના છે, કારણ કે જ્યારે પણ દાખલા કે અન્ય વસ્તુનો જ્યારે તમે ઉપયોગ કરશો તો તમારે પૂર્વકને કન્વર્ટ કરવાના છે. જેવું કે 1 મીટર હોય
તેના સેન્ટીમીટર કેટલા, તો એ કન્વર્ટ કરવા માટે તમારે દરેક પૂર્વકની વેલ્યુ યાદ રાખવાની છે. પૂર્વકને યાદ કરવા માટે અહીંથી બે ભાગ પાડે છે. જો 10 ની 1 ઘાત -1 -2 -3 -6, અહીંયા ધ્યાન રાખો -1 -2 -3, પછી 3 3 ની ગેપ આવશે. જો અહીંયા 10 ની 1 ઘાત ઉપર રાખી છે મેં, 2 3 6 9 12 અને 15. આ યાદ રાખવા માટે એક મેથડ સમજાવું છું એટલે તમને યાદ રહેશે. તો આનું પૂર્વકોને યાદ રાખવા માટે શોર્ટ ફોર્મ છે. પહેલા ઉપરના પૂર્વકો, તેનું નામ છે ડેડે, સેમી, માને, પીએફ આપે છે. ડેડે, સેમી, માને, પીએફ આપે છે. ડેડે એટલે પપ્પા, થાય ને? તો ડેડે, સેમી, માને, પીએફ આપે છે. 10 વાર બોલવાનું તો જ યાદ રહેશે. અહીંયા લખું છું, ધ્યાન રાખજો. ડેડે, સેમી, માને, પીએફ આપે છે. ફરીથી શું? ડેડે, સેમી, માને, પીએફ આપે છે. હવે ફૂલ ફોર્મ: ડેકા, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો અને ફેમ્ટો. ફરીથી ડેડે, સેમી, માને, પીએફ આપે છે. ડેકા, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો અને ફેમ્ટો. શોર્ટ ફોર્મ આવડતું હશે તો આપોઆપ યાદ રહી જશે. પણ શોર્ટ ફોર્મ કરતા સૌથી મહત્વના છે એમની સંજ્ઞા. ડેકા એટલે ડી, ડેસી એટલે ડે, ડી આવશે. સેન્ટીનો સી, મિલીનો એમ, માઇક્રોનો મ્યુ, નેનોનો એન, પીકોનો પી અને ફેમ્ટોનો એફ. આ સ્મોલ પી અને સ્મોલ એફ છે. બધા સ્મોલ આવશે, ધ્યાન રાખવાનું છે. ફરીથી ડેકા, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો અને ફેમ્ટો. આ યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો ઉપરના થઈ ગયા ક્યાંથી? 10 ની 1 ઘાત થી. હા, 10 ની 2 ઘાત થી નીચે આવશે. હેકી, મેગી, ટેપી. હેકી, મેગી, ટેપી. શું? હેકી, મેગી, ટેપી. શોર્ટ ફોર્મ અહીંયા લખી નાખું છું. હેકી, મેગી, ટેપી. હેકી, મેગી, ટેપી. યાદ 10 વાર યાદ કરવાનું તો જ યાદ રહેશે. હેકી એટલે હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા અને પેટા. હેકી, મેગી, ટેપે. હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા અને પેટા. હેક્ટોમાં એચ આવશે, કિલોમાં કે આવશે, એમ, ગીગામાં જી, ટેરામાં કેપિટલ ટી અને કેપિટલ પી. જો કેપિટલ પી લખ્યો હોય તો પેટા, સ્મોલ પી લખ્યો હોય તો પીકો. એ તમારે ધ્યાન રાખવાનું અને તમને ખબર જ પડી જશે કે કેપિટલ હોય કે સ્મોલ હોય. તો ફરી એકવાર યાદ કરી લો. ડેડે, સેમી, માને, પીએફ આપે છે. હેકી, મેગી, ટેપે. તો એ પ્રમાણે એમની સંજ્ઞા યાદ કરવાની અને આ 10 વાર તમારે લખવાનું છે. ધ્યાન રાખજો. ચલો યાદ કરી લો. પહેલા શોર્ટ ફોર્મ, પછી આ. પહેલા લખી નાખવાનું, પછી શોર્ટ ફોર્મ લખવાના અને પછી આ લખવાનું. મેન આ વચ્ચેનું યાદ નથી કરવાનું, આને યાદ કરવાનું. તો ડેકા, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો અને ફેમ્ટો. આ રીતે હેક્ટર, કિલો, મેગા,
ગીગા, ટેરા અને પેટા. બાકીના બે પછી ઉપરના જોઈએ આપણે આગળ. પહેલા આટલું યાદ કરો. ચલો હાલો. તો આપણે જોઈએ અહીંયા ઉપરના આગળ તમારે જોવા હોય તો હજી પણ જોઈ શકાય. આની ઉપર જાઓ તો 10 ની માઈનસ 18, 10 ની માઈનસ 21 અને 10 ની માઈનસ 24 સુધી હોય. જો અહીંયા પણ આગળ જોવું હોય તો 10 ની 18, 10 ની 21 અને 10 ની 24 સુધી આવશે. હવે ફિઝિક્સમાં પણ તમે શીખ્યા હશો એના એ પણ યાદ રાખી શકો તમે. 18 એટલે એટો, પછી જેપ્ટો, અને યોક્ટો. શું આવશે? એટો, જેટો અને યોક્ટો. ફરી યાદ રાખો. સંજ્ઞા A, Z, Y હશે. તો ઉપરના બીજા ત્રણ થયા. જો અગત્યના 15 થી 15 સુધીના છે એ જ સૌથી વધારે આવશે. આ સંજ્ઞા તો તમારે ફિઝિક્સમાં જ ઉપયોગમાં લેવાની છે અને ફિઝિક્સમાં પણ એટલું જોઈએ એટલા વધારે ઉપયોગમાં નથી લેવાતી પણ યાદ રાખવાની છે. એ જ રીતે અહીંયા જોઈએ આપણે તો પેલો એટો હતો તો અહીંયા નીચે જાઓ તો 18 માં એક્ઝા, જેટા અને યોટા. એક્ઝા, ઝેટા અને યોટા. એક્ઝાનો ઈ હશે સંજ્ઞા, ઝેડ હશે, આ કેપિટલ હશે, આ સ્મોલ હશે અને યોટા વાય આ કેપિટલ હશે અને આ વાય સ્મોલ હશે. તો આ રીતે તમારે યાદ રાખવાના. મેના છે ડેડે, સેમી, માને, પિયપ આવે છે, એકી, મેગી, ટેપે. 18 તો યોટો, એક્ટો, જેટો, યોક્ટો. અહીંયા જાઓ એક્ઝા, ઝેટા, યોટા. તો આ રીતે તમારે યાદ રાખવાના છે. હવે આ ઉપર વધારાના છે એને અત્યારે અહીંયા લખતો નથી પણ આપણને પરીક્ષામાં પૂર્વગોને કન્વર્ટ કરવાનું પૂછાય છે. કેવી રીતે પૂછાય છે એના એક્ઝામ્પલ સાથે તમને સમજાવું. તમને એવું કે 50 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર. તો હવે પૂર્વગોને કન્વર્ટ કેવી રીતે કરશો તો એની વાત અહીંયા કરવાનું છે. અહીંયા પૂર્વક કયો છે સેન્ટી, અહીંયા પૂર્વક કયો છે માઇક્રો. એનો મતલબ સેન્ટી પૂર્વક કાઢવાનો છે, માઇક્રો પૂર્વક લાવવાનો છે. તો સેન્ટી પૂર્વક કાઢવાનો હોય જેનો પૂર્વક સેન્ટી કાઢવાનો છે. જો તો સેન્ટીની વેલ્યુ કેટલી છે તો 10 ની માઈનસ 2. તો સેન્ટી કાઢવાનો હોય એની વેલ્યુ ગુણવાની, માઇક્રો લાવવાનો છે એની વેલ્યુ ભાગી નાખવાની. તો માઇક્રો એટલે 10 ની માઈનસ 6 ભાગજો. થઈ ગયું. આની ઉપર લઈ જાઓ તો 50 10 ની માઈનસ 2 ઉપર પ્લસ 6 થશે. 50 ગુણ્યા 10 ની 4 ઘાત. તો જવાબ કેટલો આવ્યો 50 ગુણ્યા 10 ની 4 ઘાત. તો આ રીતે આપણે પૂર્વગોને કન્વર્ટ કરવાના છે. બીજો જોઈએ હવે તો ધ્યાન રાખજો કે 200 માઇક્રોગ્રામ છે એનો કિલોગ્રામ કરવા છે તો શું થશે? તો આપણે કરવાનું છે શું ભાઈ? માઇક્રો પૂર્વક કાઢવાનું છે, કિલો પૂર્વક લાવવાનો છે.
તો માઇક્રો ની વેલ્યુ કેટલી, જે કાઢવાનું હોય એની વેલ્યુ ગુણવાની છે, જે લાવવાનું હોય એની વેલ્યુ ભાગવાની છે. જો કાઢવાનું હોય ગુણવાનું, લાવવાનું હોય ભાગવાનો છે. અને ઉપર લઈ જાઓ તો 10 ની -9 ઘાત. તો આ રીતે આપણે એમના પૂર્વગોને કન્વર્ટ કરી શકાય. હજુ જોઈએ એક વધારાનું એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવે. તમને એવું કે 500 નેનોમીટર ના માઇક્રોમીટર કરો. તો શું કરવાનું? નેનો કાઢવાનો, માઇક્રો લાવવાનો છે. તો નેનોની વેલ્યુ કેટલી છે? નેનોની વેલ્યુ તો 10 ની -9 ગુણીશું. માઇક્રોની વેલ્યુ કેટલી? 10 ની -6 ઉપર લઈ જાઓ. 500 ગુણ્યા -9 + 6 10 ની -3 ઘાત થઈ ગયો માઇક્રોમીટર. તો આ રીતે તમે વેલ્યુ શોધી શકાય. હવે એક આ યાદ રાખવાનું છે. તમને એવું કે 5 નેનોમીટર છે, એના મીટર કેટલા થાય? તો અહીંયા ખાલી પૂર્વક કાઢવાનો જ છે, લાવવાનો નથી. કારણ કે પૂર્વક છે જ નહીં. જો તો લાવવાનું નથી, ખાલી પૂર્વક કાઢવાનો હોય તો એની વેલ્યુ ખાલી શું કરવાની? ગુણવાની, નેનોની. જો ખબર પડી ગઈ? ભાગવાનું તો છે જ નહીં, કારણ કે લાવવાનો નથી પૂર્વક. તો આપણો આ જ એનો શું થશે? જવાબ. હવે આ પોઈન્ટ ખસેડવા હોય તો પોઈન્ટ અહીંયા લઈ જાઓ, બરોબર? એટલે 2 પોઈન્ટ ખસ્યા તો 10 ની -7 ઘાત પણ કરી શકાય. તો અહીંયા શું આવશે? 5 ગુણ્યા 10 ની 7 ઘાત. હજુ આગળ ઉલટું લો. આના આધારે તમને એવું કે 400 મીટરના માઇક્રોમીટર કેટલા થાય? તો અહીંયા કોઈ પૂર્વક છે જ નહીં, તો ગુણવાનું નહીં થાય. પણ પૂર્વક લાવવાનું છે તો એના વડે શું કરવું પડશે? ભાગવું પડશે. 400 જે છે જ નહીં જો અહીંયા, તો ગુણવાની કોઈ જરૂર પડશે નહીં. લાવવાનું છે એટલે શું કરવું પડશે? ભાગવું પડશે. 10 ની -6 ઘાત 400 ગુણ્યા 10 ની 6 ઘાત. તો આ રીતે આપણે એના પૂર્વગોને કન્વર્ટ કરી શકાય. થોડુંક ધ્યાન રાખવાનું છે, સમજવાનું છે. બહુ સહેલું છે પણ પ્રેક્ટિસ કરવી પડશે. મેઇન વસ્તુ આ છે. આવડતું હશે તો પૂર્વક કન્વર્ટ કરવામાં તમને તકલીફ પડશે નહીં.